પડઘા સતત પડી રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા કોર્પોરેટરોને એક મહત્વનો આદેશ કરાયો છે। આદેશ મુજબ કોર્પોરેટરોએ મહાનગરપાલિકામાં કોઈ પણ કામની ભલામણ લેખિતમાં કરવી પડશે। મ્યુનિસિપલ કમિશનરથી લઈને સિટી ઇજનેર સુધી તમામ અધિકારીઓને લેખિતમાં ભલામણ કરવા સૂચના અપાઈ છે। ત્યારે મુકેશ દોશીના પત્રના કોર્પોરેટરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવનું કહેવું છે કે આ નિર્ણય સારો છે। વિકાસ કામોના હિસાબ રહેશે અને તંત્રનું ધ્યાન પત્રથી દોરી શકાશે, પરંતુ ગટરના ઢાંકણા, સફાઈ, ડ્રેનેજ જેવી સામાન્ય ભલામણ માટે પત્ર વ્યવહાર ન હોવો જોઈએ। સાચા કામો, સારા કામો કરવાના હોય તો એમાં એ સારી બાબત છે, પણ નાના નાના કામો છે એમાં લેટર, માનો કે કોઈ એમ કે અમારી ભૂગર્ભ ગટરનું ઢાંકણું બદલાવાનું છે તો આવા કામમાં લેટર પેડ દેવાનું ના હોય। પણ દાખલા તરીકે વોર્ડ નંબર 16માં અમારે આજી નદી ઉપર બ્રિજ મંજૂર થયો છે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં, તો આવા કામ માટે અમારે નવા કમિશનર સાહેબ આવ્યા છે તો એમને લેખિતમાં આપવું, સિટી એન્જિનિયરને લેખિતમાં આપવું, આવી શહેર પ્રમુખ સાહેબની સૂચના છે અને એ અમને મંજૂર પણ છે। આ તરફ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લનું કહેવું છે કે ઓન પેપર ભલામણથી અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે। કેટલાક નિર્ણયો ઉતાવળે લેવાતા હોય છે, અત્યારે આ પત્રથી જવાબદારી તો નક્કી થશે। શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે, પરંતુ એની મૂલવણી કરવા કરતાં હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત, કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે। માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે। તો વળી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે આ પત્ર માત્ર વિકાસ કામોને વેગ આપવા માટે, આના પાલનથી કામની ટ્રાન્સપરન્સી રહેશે અને કામ પણ ઝડપી થશે। ભવિષ્યમાં અમને કામ લાગશે, કારણ કે હવે આધુનિક યુગ આવી ગયો છે। ડેટાબેઝ દરેક જનપ્રતિનિધિએ રાખવા જોઈએ। પ્રજાના કામ કર્યા છે તો એ ડેટા હોવો જોઈએ, જેથી કરીને એના મોબાઈલમાં ડેટા હોય, એમની પાસે ફાઇલમાં હોય તો એ વ્યક્તિ બીજી વખત ફોન કરે તો એમની પાસે એનો નંબર હોય છે, કામની સરળતા રહે। બીજું, અધિકારીઓને ગંભીરતા આવતી હોય છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પત્ર આવ્યો છે કોર્પોરેટરનો, ઓલી અત્યાર સુધી મૌખિક સૂચનાઓ જાતી, એમાં કામ ડીલે પણ થયા છે। સાર્વજનિક સ્વરૂપમાં મેં સ્વીકારી કામ ડીલે થતા હશે, પણ હવે પત્ર જ ગયો છે, ઇન્વર્ટ નંબર નાખી આવક જાવકનો નાખીને જ પત્ર દેવાની વાત છે। એટલે શહેર ભાજપના પ્રમુખે એક કામમાં સ્પીડ આવે એના માટે આ પત્ર વ્યવહારનું સૂચના આપી।